ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. મિત્રો, આજે હવે આપણે કંજક્શન્સમાં અગાઉ એન્ડ, ઓર, બટ, ઓર, અધરવાઇઝ એવા આપણે સંયોજકો જોયા. ધો, ઓલ્ધો અને યટ, આ બધા જે સંયોજકો છે એ શું બતાવે છે મિત્રો? તો વિરોધાભાસ બતાવે છે. બટ, યટ, ધો, ઓલ્ધો, એન્ડ, ઓરને પણ આપણે જોયા, અધરવાઇઝને પણ જોયા, જે કન્ડિશનલ ક્લોઝ કહી શકાય. હવે આજે આપણે આગળ કંજક્શન્સમાં સો, ધેરફોર, બીકોઝ, સો ધેટ જેવા સંયોજકો અને ટીલ અનટીલ જેવા સંયોજકોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, સો ધેરફોરનો મતલબ થાય તેથી. સોનો મતલબ થાય તેથી, ધેરફોરનો મતલબ પણ થાય તેથી. અને એક બીજો શબ્દ લીધો છે સો ધેટ, એનો પણ મતલબ થાય કે જેથી, એટલે કે એનો મતલબ પણ તેથી જેવો જ થાય છે. બીકોઝનો મતલબ આપણે બધા જાણીએ છીએ કે એનો મતલબ થાય કારણ કે. હવે આ સંયોજકોનો ઉપયોગ આપણે કેવા પ્રકારના વાક્યોને જોડવા માટે કરીએ છીએ? તો જેમાં કારણ હોય અને એ કારણે જે પણ ક્રિયા થઈ હોય કે ન થઈ હોય એનું પરિણામ કહેવાય. તો એ કારણ અને એના કારણે શું પરિણામ છે, આ બે વસ્તુઓને જોડવા માટે, અથવા કોઈ પહેલું પરિણામ હોય ને પછી કારણ હોય, તો આ બે વસ્તુઓને જોડવા માટે આપણે સો, ધેરફોર, બીકોઝ અથવા સો ધેટનો ઉપયોગ આપણે કરીએ છીએ મિત્રો. તો આપણે સો, ધેરફોર, બીકોઝ અને સો ધેટના ઉપયોગ માટે આપણે અહીંયા એક 5 કે 6 એક્ઝામ્પલ્સ તમને આપ્યા છે, એને આપણે સમજવાના છે. મેં તમને કંજક્શન્સની બાબતમાં ચોક્કસપણે કહ્યું છે કે આપણને કંજક્શન્સનું ગુજરાતી અને વાક્યોનું પણ ટ્રાન્સલેશન ખ્યાલ આવવો જોઈએ, તો જ આપણે સાચા કંજક્શન્સ લખી શકીશું. તો આપણે સૌથી પહેલાં શું કરવાનું? વાક્યોને બરાબર વાંચવાના, એનો મિનિંગ સમજવાનો અને કયા સંયોજકથી એ બે વાક્યોને જોડી શકાશે એ ખાસ વિચારવાનું. જો કે હવે તો તમને બ્રેકેટમાં 3 કંજક્શન્સ આપેલા હોય છે, એમાંથી તમારે સિલેક્ટ કરવાના છે. એટલે બધામાં તમે બંધ બેસાડવાનો પ્રયત્ન કરો તો જે બેસતું હોય એ લખી શકાય. પરંતુ કેટલીક વાર શું થાય કે વાક્યોમાં પણ આપણે ફેરફાર કરવો પડે છે જ્યારે પણ આપણે કંજક્શન્સ લખતા હોઈએ ત્યારે. તો મિત્રો, સો, ધેરફોર, બીકોઝમાં તો કેવું છે કે સાહેબ હું ગઈકાલે નહોતો આવ્યો. સાહેબ પૂછે કેમ નહોતો આવ્યો? વાય. વાયથી પ્રશ્ન જ્યારે પણ પૂછાય ત્યારે આપણે વારંવાર કહ્યું છે મિત્રો કે વાયથી પ્રશ્ન પૂછાય એટલે જવાબ હંમેશા બીકોઝથી જ આવે. વાય ડીડ યુ એબસન્ટ યસ્ટરડે? સાહેબ આપણને એવું પૂછે તો તમે કહી શકો કે આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે બીકોઝ આઈ વોઝ સિક. હું ગઈકાલે ગેરહાજર હતો સાહેબ કારણ કે હું બીમાર હતો. પરંતુ આ જ વાક્યને આપણે ઉલટાવી દઈએ, આઈ વોઝ સિક, હું બીમાર હતો, સો આઈ વોઝ એબસેન્ટ, માટે હું ગેરહાજર હતો. તમે જુઓ કે સો, ધેરફોર અને બીકોઝમાં બહુ ડિફરન્સ નથી. વાક્ય ઉલટા સુલટી, પરિણામ પહેલું આવી જાય ને કારણ પાછળ જતું રહે તો બીકોઝ, અને પહેલું પરિણામ હોય ને પછી કારણ હોય, અરે પહેલું કારણ હોય ને પછી પરિણામ હોય તો સો ધેરફોરનો ઉપયોગ થાય. આઈ વોઝ સિક, સો આઈ વોઝ એબસન્ટ. તો આઈ વોઝ સિક, ધેરફોર આઈ વોઝ એબસન્ટ આપણે કહી શકીએ મિત્રો. સો ધેટનો મતલબ શું છે મિત્રો? સો ધેટ એટલે પણ કે જેથી. અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે સો અને ધેટ બે જો વાક્યની અંદર અલગ અલગ જગ્યાએ વપરાય, સો પહેલાં વપરાય પછી વાક્ય પછી ધેટ વપરાય તો એનો મતલબ અલગ છે. પરંતુ સો ધેટ જોડે વપરાય તો એનો મતલબ થાય છે કે જેથી. તમે મને આમંત્રણ આપ્યું કે જેથી હું સમયસર આવી શક્યો. બરાબર, કે જેથી
હું આ ક્રિયા કરી શક્યો, હું તમને મદદ કરીશ કે જેથી તમે સારું ભણી શકો. આઈ વિલ હેલ્પ યુ સો દેટ યુ કેન સ્ટડી વેલ. આપણે કહી શકીએ કે જેથી આવું થઈ શકે. બરાબર વાક્યનો મિનિંગ સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે ચોક્કસ સો ધેટ એ શું છે એને આપણે સમજી શકીશું. તો સો ધેર ફોર, બીકોઝ અને સો ધેટ આ ચારે ચાર શબ્દોને યાદ રાખવાના મિત્રો. સો અને ધેર ફોર બંને તો એક જ મિનિંગ છે, તેથી એને ગમે ત્યાં મૂકી શકો. સોના બદલે ધેરફોર પણ મુકાય, ધેરફોરના બદલે સોને પણ મુકાય. બરાબર. પણ બીકોઝ શબ્દ છે, બીકોઝ એ વાક્યને ઉલટા સુલટી કરવાથી મૂકી શકાય. તો આપણે અહીંયા 6 વાક્યો લીધા છે જેમાં બધાનો ઉપયોગ આપણે કરીશું. તો તમને ખ્યાલ તો આવી ગયો હશે કે ભાઈ સો ધેરફોર બીકોઝનો મતલબ શું થાય. તો કારણ અને પરિણામ તમારે ખાસ જોવાનું. કારણ અને પરિણામ આપણે વારંવાર ઘણા કારણો અને પરિણામો તો બતાવતા જોઈએ છે. પરિણામ આવે, હાથમાં માર્કશીટ આવે એટલે પપ્પા આમ જોતા હોય એટલે આપણે તરત જ કારણો બતાવવાના શરૂ કરીએ. સાહેબે બરાબર ભણાવ્યું નહોતું, હું બીમાર નહોતો પડી ગયો, અઠવાડિયું છે. અને આપણે દાદા એક્સપાયર થઈ ગયા ત્યારે 15 દિવસથી રજા નથી. આ બધા કારણો છે. આપણે રજાઓ પાડી હતી ને પપ્પા, એટલે મારું પરિણામ થોડું ઓછું આવ્યું. મારું પરિણામ ઓછું આવ્યું કારણ કે દાદા એક્સપાયર થઈ ગયા તે વખતે આપણે રજાઓ પાડેલી. મારે પરિણામ ઓછું આવ્યું કારણ કે સાહેબે બરાબર ભણાવ્યું નહોતું. આ બધા કારણો આપણે જાણતા હોઈએ છીએ મિત્રો. એટલે તમને કારણમાં તો પરિણામ આવ્યા પછી કારણો બતાવવામાં તો વાંધો નહીં. અત્યારે હાલ જ હમણાં એક વિદ્યાર્થીને મેં પૂછ્યું કે ભાઈ કેમ ગઈકાલનું હોમવર્ક મૂક્યું નથી, તો એને કારણ મને ફટાક દઈને આપી દીધું. શું કે મારા પપ્પા રાત્રે 10 વાગે નોકરીથી આવ્યા. મેં તો આજે સવારે તો તારો વિડીયો જોઈ લેવો જોઈએ ને, હોમવર્ક લખી દેવું જોઈએ ને. પણ સવારે 6 વાગે તો મારા પપ્પા જતા રહ્યા. સવારે 6 વાગે મારા પપ્પા ચાલ્યા ગયા, તેથી હું વિડીયો જોઈ શક્યો નહીં. મારા પપ્પા રાત્રે 10-11 વાગે નોકરીથી આવ્યા, તેથી હું વિડીયો જોઈ શક્યો નહોતો. આવા કારણો આપે. એટલે કારણો આપવામાં તો આપણે એક્સપર્ટ જ છીએ, પણ એ કારણને સમજવું એ અનિવાર્ય છે મિત્રો. એટલે કારણ અને પરિણામ બંને સમજીને. જો અહીંયા આપણે લખ્યું છે પહેલું કે રામ વોઝ ટાયર્ડ, હી વોન્ટેડ ટુ સ્લીપ. હવે અહીંયા કાળનું પણ ભાન રાખવાનું મિત્રો, કે આમાં બંને જે વાક્યો છે મોટા ભાગે સેમ કાળમાં હોય છે. પણ કેટલીક વાર એવું બની શકે કે ભાઈ આ વસ્તુ આવી છે કારણ કે આવું થયું હતું. એટલે એક ભૂતકાળ પણ હોઈ શકે ને એક વર્તમાનકાળ પણ હોઈ શકે. ભૂતકાળમાં બનેલી ક્રિયાનું પરિણામ વર્તમાનમાં હોય, એટલે કાળ પણ અલગ અલગ હોઈ શકે, પરંતુ એના મિનિંગ સમજવા રહ્યા. રામ થાકી ગયો, તે ઊંઘવા માગતો હતો. તો આપણે કહી શકીએ કે રામ થાકી ગયો હતો, તેથી તે ઊંઘવા માગતો હતો. તો આપણે બહુ જ ઇઝી વાક્ય છે આ. તો કહી શકીએ કે રામ વોઝ ટાયર્ડ, સો he wanted to sleep. Okay. Ram was tired, so he wanted to sleep. રામ થાકી ગયો હતો, તેથી તે સુવા ઈચ્છતો હતો. આ જ વાક્યને આગળ લઈ લઈએ. રામ wanted to sleep because he was tired. એવું પણ વાક્ય બની શકે. અહીંયા છે શીલા વોઝ સિક, શીલા બીમાર હતી. શી ડીડ નોટ એટેન્ડ ધ મીટિંગ, તેને મીટિંગ એટેન્ડ કરી નહીં. તો આપણે કહી શકીએ કે ભાઈ શીલા વોઝ સિક, શીલા બીમાર હતી. ધેરફોર, તેથી. ધેરફોર મૂકો કે સો મૂકો એમાં કોઈ ફરક પડતો નથી. Therefore
she did not attend the meeting. આપણે કહી શકીએ she did not attend the meeting. તો શીલા બીમાર હતી તેથી તેને મીટિંગ એટેન્ડ કરી નહીં. ત્રીજું વાક્ય છે વી કુડ નોટ ગો આઉટસાઇડ. અમે બહાર જઈ શક્યા નહીં. ધ રેઇન વોઝ હેવી. વરસાદ ભારે હતો. વરસાદ ભારે હતો. તો અમે બહાર જઈ શક્યા નહીં કારણ કે વરસાદ ભારે હતો. અથવા તો વાક્ય ઉલટાઈ દો, વરસાદ ભારે હતો તેથી અમે બહાર જઈ શક્યા નહીં. તમે એવું પણ કહી શકો. એટલે મિત્રો અહીંયા આપણે લખીશું કે વી could not go outside because the rain was heavy. તમારે અહીંયા કાળ બદલવાનો નથી મિત્રો. જે કાળમાં હોય એ જ કાળમાં વાક્ય લખવાનું છે અને અહીંયા જે કેપિટલ હોય એ બદલાઈ જાય. આ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. ફાધર ઇઝ હેપી. અમિત ગોટ ફર્સ્ટ પ્રાઇઝ. પપ્પા ખુશ છે. કેમ ખુશ છે? અમિતને પહેલું ઇનામ મળ્યું છે. પહેલું ઇનામ મળે એટલે પપ્પા તો ખુશ જ થઈ જાય ને. તો આપણે શું લખીએ ભાઈ? પપ્પા ખુશ છે કારણ કે અમિતને પ્રથમ ઇનામ મળ્યું. હવે જુઓ અહીંયા અમિતને ઇનામ મળ્યું એ ભૂતકાળ છે પણ પપ્પા અત્યારે ખુશ છે વર્તમાનમાં. એટલે એવું હોઈ શકે કે ક્રિયા ભૂતકાળમાં બની હોય એનું પરિણામ અત્યારે હોય. એટલે આપણે લખી શકીએ અહીંયા કે ફાધર ઇઝ હેપી because કારણ કે શું થયું ભાઈ? અમિત ગોટ ફર્સ્ટ પ્રાઇઝ. કારણ કે અમિતને પહેલું ઇનામ મળ્યું. તો મિત્રો આપણે કારણ અને પરિણામને જોડી શકીએ છીએ મિત્રો. આગળનું વાક્ય છે આઈ એમ સો લેટ. હું ખૂબ જ મોડો પડ્યો. આઈ ગોટ અપ લેટ. હું મોડો ઉઠ્યો હતો. હું ખૂબ જ મોડો પડ્યો કારણ કે હું ખૂબ જ મોડો ઉઠ્યો હતો. એવું કહી શકાય મિત્રો. તો આ પણ ભૂતકાળનું જે પરિણામ છે એ વર્તમાનમાં પરિણામ આવેલું છે. એટલે આપણે એવું લખી શકીએ કે આઈ એમ સો લેટ. હું ખૂબ જ મોડો છું. કેમ ભાઈ મોડા છો? તો આપણે કહી શકીએ કે બીકોઝ આ લોકડાઉનના કારણે મોડા ઉઠવાની ટેવ પડી ગઈ હતી એટલે મોડો ઉઠ્યો. આઈ ગોટ અપ લેટ. આપણે આ બાનું તો સરળતાથી કાઢીએ છીએ ને. લેટ આવીએ તરત સાહેબ પૂછે કેમ લેટ આવ્યો? સાહેબ સૂઈ ગયો તો. એટલે આ તો કોમન રીઝન છે. એટલે રીઝન પરિણામ કારણ સૂચવે છે. વાયથી પ્રશ્ન પૂછવાથી જવાબમાં કારણ બતાવવાનું હોય મિત્રો. વાયથી પ્રશ્ન વાયથી પ્રશ્ન કરો એટલે જવાબ હંમેશા બીકોઝ અથવા સો કે ધેરફોરથી આવે. આ તમે શીખો છો એટલા માટે આ તમને કહું છું કે વાયથી પૂછાતા પ્રશ્નોના જવાબ તમારે આ શબ્દોથી આપવાના હોય છે. એટલે ખાસ સમજી લેવાનું. હવે અહીંયા એક વાક્ય આપણે આપેલું છે કે આઈ વિલ ગીવ યુ એ પેન. હું તને પેન આપીશ. યુ કેન રાઇટ નાઇસલી. તેથી તું સારી રીતે લખી શકે. આમાં સો ધેરફોરનો ઉપયોગ થાય પણ સો ધેરફોર કદાચ ના આપ્યું અને સો ધેટ આપી દીધું હોય બ્રેકેટમાં તો શું કરવાનું ભાઈ? આપણે
તો પાછા કન્ફ્યુઝ નહીં થવાનું, એનો મતલબ એના જેવો જ થાય છે. એટલે અહીંયા સો ધેટથી પણ આપણે લખી શકીએ. ધારો કે અહીંયા છે કે આઈ વિલ ગીવ યુ એ પેન, તો આઈ વિલ ગીવ યુ અ પેન, હું તને પેન આપીશ. તો અહીંયા આપણે લખી શકીએ સો ધેટ, કે જેથી યુ કેન રાઇટ નાઇસલી, તું સારી રીતે લખી શકે. યુ કેન રાઇટ નાઇસલી, તું સારી રીતે લખી શકે. એટલા માટે કહે છે હું તને પેન આપીશ, હું તને પેન આપીશ કે જેથી તું સારી રીતે લખી શકે. તો મિત્રો આ એક વાત તમને સો ધેરફોર, બીકોઝ અને સો ધેટની આપણે કરી. તો તમે કદાચ સમજી ગયા હશો કે આપણે કારણ અને પરિણામને કેવી રીતે જોડવું. આ ખૂબ જ ઉપયોગી સંયોજક છે. હવે આગળની વાત કરીએ તો ટીલ અને અનટીલ. જ્યાં સુધી ત્યાં સુધી, જ્યારે ત્યારે જેવો જ અર્થ બતાવે છે, પણ જ્યાં સુધી ત્યાં સુધી આપણે નથી કહેતા. જ્યાં સુધી સૂરજ ચાંદ રહેંગે ત્યાં સુધી હું તમને એમ કે મળતો રહીશ, એવું આપણે ખાલી કહીએ છીએ કાલ્પનિક વસ્તુ. પણ જ્યાં સુધી 5 વાગશે ત્યાં સુધી તમને જવા દઈશ નહીં, આપણે એવું કહીએ છીએ ઘણી બધી વખતે, બરાબર. જ્યાં સુધી તમે લખશો નહીં ત્યાં સુધી તમને છોડવામાં આવશે નહીં. આપણે ઘણી બધી જગ્યાએ જ્યાં સુધી ત્યાં સુધીનો ઉપયોગ કરીએ છીએ. જ્યાં સુધી આવે ત્યાં સુધી ત્યાં મૂકવું જ પડે આપણે. એ બે એક સરખા જોડાયેલા શબ્દો છે. તો આપણે મિત્રો અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે કે જ્યાં સુધી ત્યાં સુધી. એમાં જનરલી એક રૂલ્સ છે કે ભાઈ ટીલ શબ્દ છે એ હકાર વાક્યમાં વપરાય છે અને અનટીલ શબ્દ છે એ નકાર વાક્યમાં વપરાય છે. ટીલમાં TILL છે, અનટીલમાં UNTIL એક જ વાર આવે છે. એટલે સ્પેલિંગમાં પણ ખાસ ધ્યાન રાખવાનું ટીલ અને અનટીલમાં. તો જ્યાં સુધી ત્યાં સુધી, તો આપણે અહીંયા નાના વાક્યો લીધા છે કે વેઇટ હિયર આઈ કમ, અહીંયા રાહ જુઓ હું આવું ત્યાં સુધી. જ્યાં સુધી હું આવું ત્યાં સુધી રાહ જુઓ. આપણે એમ કે અહીંયા જ ઊભો રહેજે હું આવું ત્યાં સુધી. આપણે ત્યાં સુધી એટલું જ બોલીએ છીએ ગુજરાતીમાં, પણ અંગ્રેજીમાં પૂરું વાક્ય આપણે બોલવું હોય તો જ્યાં સુધી હું આવું ત્યાં સુધી અહીંયા રાહ જો, આવું આપણે કહી શકીએ. આજ્ઞાર્થ વાક્ય છે વેઇટ હિયર, અહીંયા રાહ જો. ક્યાં સુધી? ટીલ આઈ કમ. તો આપણે આ વાક્યને આ રીતે જોડી શકીએ મિત્રો કે વેઇટ હિયર ટીલ આઈ કમ. આ વાક્યનો મતલબ થાય જ્યાં સુધી હું આવું ત્યાં સુધી અહીંયા રાહ જો. હવે આપણે અહીંયા રાહ, અહીંયા જો, જ્યાં સુધી હું આવું ત્યાં સુધી એવું વાક્ય ના બોલાય, અહીંયાથી બોલાય જ્યાં સુધી હું આવું ત્યાં સુધી અહીંયા રાહ જો. જે રીતે ગુજરાતી વાક્ય બની શકે એ રીતે. હવે અહીંયા વાક્ય છે ડોન્ટ ગો. આના આ વાક્યનો અર્થ અહીંયા પણ લીધો છે, મિનિંગ એક જ છે, પણ અહીંયા વાક્ય નકાર લીધું છે. ડોન્ટ ગો, જઈશ નહીં. આઈ રિટર્ન, હું પાછો આવું ત્યાં સુધી. હું પાછો આવું ત્યાં સુધી જઈશ નહીં. તો આપણે આ વાક્યને એવું લખી શકીએ કે ડોન્ટ ગો. હવે વાક્ય નેગેટિવ છે એટલે મેં તમને કહ્યું કે નેગેટિવ વાક્ય હોય તો આપણે શાનો ઉપયોગ કરીશું? અનટીલ. આમ તો જનરલી ટીલનો ઉપયોગ કરો તો એ ખોટું નથી. આઈ રિટર્ન
ડોન્ટ ગો અન્ટિલ આઈ રિટર્ન. હું પાછો આવું ત્યાં સુધી જઈશ નહીં. જ્યાં સુધી હું પાછો આવું ત્યાં સુધી જઈશ નહીં, આવો અર્થ થાય. આપણે એવું કહી શકીએ શી વોઝ ઇન ધ ઓફિસ, ઇટ વોઝ 7 PM. તે ઓફિસમાં હતી, 7 વાગ્યા હતા. આપણે કહી શકીએ કે જ્યાં સુધી 7 વાગ્યા હતા ત્યાં સુધી તે ઓફિસમાં હતી. આવું વાક્ય કહેવા માટે આપણે એવું કહી શકીએ કે શી વોઝ ઇન ધ ઓફિસ ટીલ હવે ઇટ વોઝ નહીં લખો તો ચાલશે. અહીંયા તમે આને ક્રોસ કરી શકો અને સીધું લખો ટીલ 7 PM. અમુક વખતે તમે પોતાની સૂઝબૂઝથી વાક્યને ટૂંકાવી શકો. 7 PM એટલે સાંજે 7 વાગ્યા સુધી તે ઓફિસમાં હતી એવું કહી શકાય. શી કન્ટિન્યુડ ક્રાઇંગ. તેને રડવાનું ચાલુ રાખ્યું. હર ફાધર કેમ. એના પિતાજી આવ્યા. તો જ્યાં સુધી એના પિતાજી આવ્યા ત્યાં સુધી તેને રડવાનું શરૂ રાખ્યું. આવું આપણે કહેવું હોય તો શી continued crying till her father came. એના પપ્પા આવ્યા ત્યાં સુધી તેને રડવાનું શરૂ રાખ્યું એવું કહી શકાય. છેલ્લું વાક્ય છે દે વેર વર્કિંગ આઈ ઓર્ડર્ડ ટુ સ્ટોપ. એ લોકોએ કામ શરૂ રાખ્યું, મેં બંધ કરવાનો ઓર્ડર ન આપ્યો ત્યાં સુધી. તો આપણે કહી શકીએ કે દે વેર વર્કિંગ. તેઓ કામ કરી રહ્યા હતા. ક્યાં સુધી કામ કરી રહ્યા હતા? ટીલ. જ્યાં સુધી આઈ ઓર્ડર્ડ ORDERED ordered to stop. મેં બંધ કરવાનો ઓર્ડર આપ્યો ત્યાં સુધી તેઓ કામ કરી રહ્યા હતા. ઘણી વખતે આપણે ખોટું પણ બોલતા હોઈએ છીએ મિત્રો. હું ના આવું ત્યાં સુધી ના જતો. હું ના આવું ત્યાં સુધી ના જતો. આનો મતલબ શું? હું ના આવું ત્યાં સુધી ના જતો એનો મતલબ શું? તો હું તો આવું જ નહીં ત્યાં સુધી. ત્યાં એને બિચારાને ત્યાંનું ત્યાં જ રહેવું પડે. પણ ખરેખર ગુજરાતીમાં આપણે ખોટું બોલીએ છીએ. હું આવું ત્યાં સુધી ના જતો એમ કહેવાય. પણ આપણે બોલવામાં તો કેવું બોલે? હું ના આવું ત્યાં સુધી જતો નહીં. એટલે હું ના આવું ત્યાં સુધી જતો નહીં એનો મતલબ શું? ખોટું જ વાક્ય છે બિલકુલ. હું આવું ત્યાં સુધી ન જતો એવું કહેવાય. એટલે આપણે ઘણી બધી વખતે આ ખોટું પણ ગુજરાતીમાં આપણી માતૃભાષા છે છતાંય સમજ્યા વગરના વાક્યો બોલતા હોઈએ છીએ. સમજવાવાળા સમજી પણ જાય છે, સાચું જ સમજે છે, છતાં પણ વાક્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ વાક્ય ઘણીવાર ખોટું પણ હોય છે. આપણે તમે કોઈ પણને કહેજો હું ના આવું ત્યાં સુધી જતો નહીં. હું ના આવું ત્યાં સુધી એટલે શું? હું આવું ત્યાં સુધી જતો નહીં એમ કહેવાય. એટલે ઘણી વખતે આપણને આવા બધા ભૂલો કરતા હોઈએ છીએ. પણ બરાબર છે. તો આજે આપણે કયા કયા સંયોજકો જોયા મિત્રો? સો, ધેરફોર, બીકોઝ, સો ધેટ. એક જ જેવા અર્થ બતાવે છે બધા. સો ધેરફોરનો ઓપોઝિટ વર્ડ છે બીકોઝ. કારણ પરિણામ, પરિણામ કારણ. અને ટીલ અનટીલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી જેવા ભાવાર્થો બતાવે છે. હવે પછીના વિડીયોમાં આપણે આઈધર ઓર, નાઈધર નોર,
ઇફ અનલેસ વેન વાઇલ જેવા સંયોજકોની ચર્ચા કરીશું. ત્યાં સુધી બધાને જય શ્રી સ્વામિનારાયણ. અને આ જે પણ વાક્યો છે એની સતત પ્રેક્ટિસ કરતા રહેવાની. મારે દરેક વિડીયોમાં વારંવાર કહેવું પડે નહીં, તો તમે સમજો જ છો. તો બધાને ફરીથી જય શ્રી સ્વામિનારાયણ.